નમસ્કાર મિત્રો, આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સંગીતસભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો. હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે, જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો, શ્લોકો વગેરે વિશે જાણીશું. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક બટન દબાવી મિત્રો સાથે વહેંચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે. મિત્રો, ગુજરાતી સાહિત્ય સમૃદ્ધિમાં આપણે આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતાની વાત કરીએ છીએ. નરસિંહ મહેતાના જીવન વિશે ઘણી દંતકથાઓ, ચમત્કારો, સત્યાંશો વિશે આપણે સાંભળીએ છીએ. તેઓ ઉપર ઈશ્વર કૃપા હતી જ, અને તેઓનો પોકાર સાંભળી કોઈ પણ રીતે ઈશ્વર તેમને મદદ કરવા આવી જ પહોંચતા એ વાત કુંવરબાઈના મામેરાના પ્રસંગે અને શેઠ સગાસાની હુંડી વખતે સિદ્ધ પણ થઈ છે. કિંવદંતી તો એવી પણ છે કે પુત્ર શામળસાના વિવાહનું આમંત્રણ આપવા તેઓ દ્વારકાધીશ પાસે દ્વારકા ગયા હતા. આવા આ ભક્ત કવિએ વેદાંતના વિચારો દર્શાવતા પદો લખ્યા છે, તો સાથે શૃંગાર રસવાળા પદો પણ રચ્યા છે. એક વિશ્વરૂપ દર્શાવતું પદ જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનકકુંડળ વિશે ભેદ ન હોય. ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે. ભણે નરસૈયો આ મનતની શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. વેદાંતનો અદ્વૈતવાદ વણી લીધો છે આ પદમાં. એ જ રીતે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એમાં શું જણાવે છે? આત્મામાં જ્યારે ચેતનના જ્ઞાનના દીવડા જગે અને માયાના ઉછળતા જળ શાંત થઈ જાય, ત્યારે જ માહી રહેલા બ્રહ્મનું દર્શન થાય અને ચિત્ત ચૈતન્ય આનંદે તેની સાથે તદ્રુપ થઈને તેનામાં જ તેના જેવા જ લટકા કરતું થાય. ચૈતન્ય બ્રહ્મમય થવાથી બંને એક જ થઈ જાય. એ જ રીતે કેટલાક બીજા પદો યાદ કરીએ આપણે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. પછી ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. એ જ રીતે પીયુંને ખોળતા હું ખોવાઈ. વાલો પ્રેમને વશ થયા રાજી રે, તેમાં શું કરે પંડિત કાજી રે. એમાં પ્રેમ તત્વ વણ્યું છે. આવેલ આશા ભર્યા અને કાના જડી હોય તો આલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી. દાણ માગે કાનુડો દાણ માગે, જેવા હલકા ફુલકા પદોની પણ રચના કરી છે. આપણે ભક્તજનના મનની ભીતરની વાંછા વિશેનું એમનું એક પદ છે, તેનો રસાસ્વાદ પણ માણીએ. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માહી રે. આ ભૂતળ એટલે કે પૃથ્વી, અથવા જેને મૃત્યુલોક કહે છે, તે જ સૌથી મોટી સરસ જગ્યા છે, જ્યાં 4 પદાર્થ સર્જ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અહીં જે સુખ ભક્તને મળે છે તે બ્રહ્મલોકમાં પણ નથી મળતું. ઘણાએ પુણ્ય કાર્યો કરી અમરાપુરી એટલે કે સ્વર્ગ પામ્યા, પરંતુ એ પુણ્ય કર્મના ફળનો અંત આવતા ફરી 84 લાખ જન્મના ફેરામાં અટવાઈ જવાય છે. માટે કહે છે, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. જેથી નિત સેવા નિત કીર્તન ઓછવ, નિરખવા નંદકુમાર રે. જન્મો જન્મ માનવ રૂપે જ જન્મ મળે તો રોજ સેવા પૂજા હરિકીર્તન હરિના નામે ઉત્સવો ઉજવતા જ રહેવાય, અને અંતરમાં એ નંદકુમાર કૃષ્ણ પ્રભુના દર્શન થતા રહે. આગળ કહે છે, ભરતખંડ ભૂતળમાં જન્મી, આપણા આ સાંસ્કૃતિક વૈભવવાળા ભારતમાં જ જન્મીને જેણે ગોવિંદના ગુણ ગાયા રે. ધન ધન રે એના માત પિતાને, સફળ કરી એણે કાયા રે. એને પોતાનો જન્મ સફળ કર્યો. આગળ લખે છે, ધન વૃંદાવન ધન એ લીલા, ધન વ્રજના વાસી રે. જ્યાં સ્વયં બ્રહ્મ કૃષ્ણાવતાર લઈને વૃંદાવનમાં વસ્યા છે, એ વૃંદાવનની ભૂમિ ધન્ય થઈ છે.
અને ત્યાં જ સર્વ લીલાઓ કરી. એ લીલાઓ જેની સાથે કરી તે અઘાસુર, બકાસુર, પૂતના, શક્ટાસુર, તૃણાવર્ત એ સર્વે તે લીલા સાથે ધન્ય થઈ ગયા, જેમનો ઉદ્ધાર સ્વયં પ્રભુએ કર્યો. અને વ્રજના વાસીઓની ધન્યતાનું તો શું કહેવું. અષ્ટમહાસિદ્ધિ આંગણીએ ઊભી. કઈ 8 સિદ્ધિઓ? અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ. આ સિદ્ધિઓ સાથે મુક્તિ પણ બ્રહ્માની દાસી બની રહે છે. આવા ભૂતળના જ પદાર્થોના રસનો સ્વાદ તો મહાદેવ માણી શકે અથવા શુકદેવ જેવા જોગી જાણી શકે. વળી કહે છે, વ્રજની ગોપી જે કૃષ્ણમય બ્રહ્મમય છે તે આ ભક્તિ પદાર્થને અને તેના આનંદ રસને જાણી માણી શકે. બાકી નરસૈયો તો હજી સંસારમાં ભોગી જ બની રહ્યો છે. સંસારના તાણાવાણામાં ગૂંથાઈને બ્રહ્મરસ પીવાનો અધિકારી નથી બન્યો. નરસિંહ મહેતાની સાહિત્ય સમૃદ્ધિ એટલી વિશાળ છે કે આપણે આ બગીચામાં તેમના ફૂલોની મહેક, બધા જ ફૂલોની મહેક માણવી અઘરી પડે એમ છે.